ત્યારે ગુજરાતમાં દુકાળના જ્યારે ડાકલા વાગી રહ્યા છે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેના વિશે વાત કરવામાં આવે તો અલ નીનોની આફત જે છે તેને કારણે દુકાળની આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે અને તેને કારણે હવે આવનારા દિવસોમાં ખેડૂતો માટે માઠા સમાચારો આવે તેવી સંભાવના છે। તો દુનિયા પર જે અલ નીનોની આફત છે તે હાલ ભારે પડી રહી છે। આપણે જણાવી દઈએ અલ નીનોની આફતને કારણે જે સૂકો વિસ્તાર છે તેને કારણે ખેડૂતો ખેતી કરવામાં તેઓને મુશ્કેલી પડશે। આ પહેલા મહારાષ્ટ્રમાં જ્યારે સૂકો દુકાળ પડ્યો હોય તેવી જ પરિસ્થિતિ હવે ફરી એકવાર ગુજરાતમાં ઊભી થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે, કારણ કે સામાન્યથી ઓછો વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સામાન્યથી ઓછો વરસાદ થશે તો તેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે, તેમના પાક પર સીધી અસર પડશે, જેના કારણે તેની અસર જે છે તે જમીન પર પડે તેવી સંભાવના છે અને તેને કારણે હવે લોકોની થાળી સુધી આ મોંઘવારી જે છે તે નડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જ્યાં એક તરફ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સૂકો દુકાળ પડવાની સંભાવના છે તો ક્યાંક પૂરથી પ્રભાવિત થાય કેટલાક રાજ્યો તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। તો આપ જે તસવીરો જોઈ રહ્યા છો ગ્રાફિક્સના માધ્યમથી ત્યાં જે છે તે સૂકો દુકાળ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને જ્યાં તમને વાદળી કલર દેખાઈ રહ્યો છે ત્યાં પૂરથી પ્રભાવિત વિસ્તારો થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। એટલે કે અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને કારણે કેટલાક રાજ્યો જે છે તે સૂકા ભટ્ટ હોઈ શકે છે તો ક્યાંક પૂરથી પ્રભાવિત પણ થઈ શકે છે રાજ્યો। અલ નીનો